પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ, પરંતુ કહું છું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની શી જરૂર છે? એની પાછળનું કારણ શું છે? એવું તો શું છે કે જેને કારણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ? શું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી અનંત જીવન છે? જો અનંત જીવન છે તો યાકૂબ 2:19 લખેલું છે કે ભૂતો પણ વિશ્વાસ કરે છે અને લોકો તો પ્રભુ સુધી કાંપે પણ છે। તો શું એ લોકોને પણ અનંત જીવન છે? પણ ભૂતો વિશે તો બાઇબલમાં લખી દેવામાં આવ્યું છે કે ભૂતો તો નરકમાં જવાના છે, એ લોકોના માટે તો આગની ખાઈ જે છે તો તૈયાર થઈ ચૂકેલી છે। કારણ કે માથી 25:41 સ્પષ્ટ લખેલું છે કે જે આગ શેતાન અને તેના દૂતોને સારું તૈયાર કરેલી છે, તો એ લોકો બધા એમાં જવાના છે। તો એ લોકો તો વિશ્વાસ કરે છે, તો વિશ્વાસ કરે છે તો ફાયદો શું? તો હું તમને કહું છું કે આપણે શું કામ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ? આ વિશ્વાસ કરનારા ભૂતો તો નાશમાં જવાના છે, તો આપણે બચીશું એની ખાતરી શીખ અને વિશ્વાસ એટલે શું એ સઘળું જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। હવે એના પછીનો જે પોઈન્ટ છે, છઠ્ઠો પોઈન્ટ, કેમ વિશ્વાસ કરવો? સૌથી પહેલું, વિશ્વાસ કરવો એ દેવની આજ્ઞા છે। માર્કની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 36મી કલમ। પણ ઈસુ તે વાત પર ધ્યાન ના આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ। પ્રભુ અહીં ગાડી યાયરને આજ્ઞા કરે છે, યાયર વિશ્વાસ રાખે છે। વિશ્વાસ કરવો એ ઈશ્વરની આજ્ઞા છે। પછી લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે તેના 8મો અધ્યાય અને તેની 50મી કલમ। પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે બીમાં માત્ર વિશ્વાસ કર એટલે તે સાજી થશે। ફરી એકવાર લખેલું છે કે તું વિશ્વાસ રાખ। વિશ્વાસ આપણે કરીએ એવી ઈશ્વરની આજ્ઞા છે। પછી માર્કને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય તેની 22મી કલમ। અને ઈસુ તેઓને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો। દેવ પર વિશ્વાસ રાખો। ચેંગાડી સર ફરીને એકવાર આપણને આજ્ઞા કરેલી છે અને સ્પષ્ટ આજ્ઞા કરેલી છે। આ કોઈ વ્યક્તિ નહીં પણ આપણા બધાને કહેવામાં આવ્યું કે તેવ પર વિશ્વાસ રાખો। પછી યુહાનની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 29મી કલમ। ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો એ જ દેવનું કામ છે। જેને દેવે મોકલ્યો છે એની પર તમે વિશ્વાસ કરો એ દેવનું કામ છે। એટલે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો એ દેવ તરફથી મળેલી એક આજ્ઞા છે ને આપણે દેવ પર વિશ્વાસ કરવો જોઈએ। પછી આગળ લખ્યું 12મો અધ્યાય 36મી કલમ। જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો જેથી તમે પ્રકાશના દીકરા થાઓ। એ ફરી એકવાર લખ્યું કે વિશ્વાસ પ્રકાશ પર કરો। આપણને ઈશ્વર મહેરબાની કરી નથી કહેતા, ઈશ્વરની આજ્ઞા છે કે તમે પ્રકાશ પર એટલે કે દેવ પર તમે વિશ્વાસ કરો। પછી યુહાનની લખેલી સુવાર્તા તેના 14મો અધ્યાય તેની 1લી કલમ। તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો। તમે દેવ પર વિશ્વાસ રાખો છો તો પ્રભુ શું કહે છે, મારી પર પણ તમે એ વિશ્વાસ રાખો। એટલે દેવ પર વિશ્વાસ કરો એ ઈશ્વર તરફથી આપણને મળેલી આજ્ઞા છે। પછી વાંચવાની આગળ 11મી કલમ એ જ અધ્યાય। હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર રાખો, નહીં તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો। ફરી સર કહે છે મારા કામોના લીધે કે દેવ બાપ મારામાં છે અને હું એમનામાં છું એ જાણીને તમે વિશ્વાસ રાખો। તો દેવ પર વિશ્વાસ કરવો એ દેવ તરફથી મળેલી આપણને આજ્ઞા છે, માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ। ઓકે, તો બાઇબલ કહે છે કે જે વિશ્વાસ આપણે કરવો જોઈએ એ ઈશ્વર તરફથી આપણને મળેલી એક આજ્ઞા છે અને માટે આપણે દેવ પર વિશ્વાસ કરવો જોઈએ। કેમ વિશ્વાસ કરવો જોઈએ? એનું બીજું કારણ, વિશ્વાસને આપણે આધીન થવાનું છે। પ્રેરિતોના કૃત્યો તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 7મી કલમ। દેવની વાતનો પ્રચાર થતો ગયો અને યરૂશલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ। ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા। વિશ્વાસને આધીન થવું પડે છે।
વિશ્વાસને આધીન આપણે થવાનું છે, પણ વિશ્વાસ જ ના કર્યો હોય તો પછી આપણે આધીન શા નથી? એટલે વિશ્વાસ કેમ કરવો જોઈએ? કારણ કે એ પણ ઈશ્વરની આજ્ઞા છે કે આપણે એમના વિશ્વાસને આધીન થવાનું છે. તો વિશ્વાસ જ નહીં કર્યો હોય તો આપણે આધીન કઈ રીતે થઈ શકે? એટલે વિશ્વાસને આધીન થવાનું છે, માટે પણ આપણે વિશ્વાસ કરવો જોઈએ. પછી રોમનોનો પત્ર તેનો 1લો અધ્યાય તેની 5મી કલમ. સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છીએ. અહીં પણ લખ્યું કે વિશ્વાસને આધીન થાય માટે અમે પ્રેરિત પદ પામ્યા છે. વિશ્વાસને આપણે આધીન થવાનું છે, કારણ કે વિશ્વાસથી અનંત જીવન છે, માટે આપણે વિશ્વાસને આધીન થવાનું. પણ વિશ્વાસ જ નહીં હોય તો આપણે આધીન શા ન થઈશું? એટલે વિશ્વાસને આધીન થવાને માટે પણ આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. અને રોમનોનો પત્ર તેનો 16મો અધ્યાય એટલે 25મી કલમ. હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય એ માટે સનાતન દેવની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે. ફરી લખ્યું છે કે વિશ્વાસને આધીન થવાની વાત છે. તો વિશ્વાસને આપણે આધીન થવું પડે છે. જો વિશ્વાસ નથી તો આપણે આધીન શા ન થઈશું? એટલે વિશ્વાસને આધીન થવાનું છે, માટે પણ આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. ત્રીજી વાત, વિશ્વાસ કેમ કરવાનો? તો વિશ્વાસ ટકાઉ છે કે ટકી રહે છે. 1 કોરિન્થી 13મો અધ્યાય 13મી કલમ. હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. હા, એ લખવામાં આવેલું છે કે વિશ્વાસ, આશા અને પ્રીતિ ટકી રહે છે. એમાં પ્રીતિ શ્રેષ્ઠ છે, પણ વિશ્વાસ બી ટકાઉ છે, ટકી રહે છે. આના માટે આપણે વિશ્વાસ જે છે એ કરવાની જરૂર છે. ટકાઉ વસ્તુ છે. આપણે બજારમાં કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે આ ટકાઉપણા પર આપણે જોઈએ છીએ કે ભાઈ કાપડ કેટલું ટકેલું છે, કે વાસણ કેવું છે. તો વિશ્વાસ એક ટકાઉ વસ્તુ છે કે જે આપણને લાંબો સમય સુધી કામ કરી આપનાર છે. એના માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ. કેમ વિશ્વાસ કરવો જોઈએ? તો વિશ્વાસનું એક કુટુંબ છે. ચોથી બાબત, વિશ્વાસ તો કુટુંબ છે. 1 તિમોથી તેનો 5મો અધ્યાય અને 8મી કલમ. પણ જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એમ સમજવું, તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે. અહીંયા લખેલું છે કે જે પોતાના કુટુંબનું ધ્યાન નથી રાખતો એ તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે. એટલે પોતાના કુટુંબનું ગુજરાન કરવું, એને ચલાવવું, એને યોગ્ય માર્ગમાં આગળ વધારવું એ પુરુષની કે પતિની એક જવાબદારી છે. અને જે માણસ એ નથી કરી શકતો તો ઈશ્વર એને અવિશ્વાસી કરતાં પણ એને ભૂંડો કહે છે. તો એક કુટુંબ છે અને કુટુંબની જે જવાબદારી છે એ જવાબદારી એ જે તે પતિને આપેલી હોય છે. અને પછી આપણે વાંચીએ ગલાતીઓનો પત્ર 6ઠ્ઠો અધ્યાય 10મી કલમ. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. વિશ્વાસના કુટુંબના જેવો છે તેનું સારું કરે. ધ્યાનથી સમજો, કુટુંબને ચલાવવું પડે અને પતિને એક જવાબદારી સોંપે કે તું કુટુંબને ચલાય, પત્નીને બાળકોની રીતે ચલાય, એ લોકોનું ભરણ પોષણ કર. તો આ કામ કોનું છે? એક પતિનું. કુટુંબનું જોવાનું, ધ્યાન રાખવાનું. તો વિશ્વાસનું પણ એક કુટુંબ છે. તો વિશ્વાસનું કુટુંબ છે ને, તો એમાં પણ જે ઈશ્વરના સેવકો છે એ લોકોને જવાબદારી સોંપેલી છે કે આપણે વિશ્વાસના જે કુટુંબો છે એટલે જે વિશ્વાસ છે એ લોકોની વિશેષ સંભાળ રાખવાની એમ. તો ઈશ્વરે આ જવાબદારી ઈશ્વરના સેવકોને ઈશ્વરે સોંપેલી છે કે તમારે જે વિશ્વાસના કુટુંબના છે ને એ લોકોનું ધ્યાન રાખવાનું, લોકોની સાર સંભાળ રાખવાની. પણ આપણે વિશ્વાસ જ ના કરતા હોય તો આપણે વિશ્વાસના કુટુંબના નથી. જો આપણે વિશ્વાસના કુટુંબના નથી તો આપણું ધ્યાન કોણ રાખશે? આના માટે આપણે વિશ્વાસના કુટુંબમાં આપણે જો રહીશું તો ઈશ્વરના લોકો આપણી દરકાર કરશે, આપણી સંભાળ રાખશે, ઈશ્વર આપણને સહાય કરશે, મદદ કરશે. અને માટે આપણે વિશ્વાસ કરવો જરૂર છે. વિશ્વાસ કરીશું તો વિશ્વાસના કુટુંબના બનીશું. અને વિશ્વાસના કુટુંબના હશે તો વિશ્વાસના કુટુંબનાની જવાબદારી ઈશ્વરે જેને સોંપેલી છે એ લોકો આપણું ધ્યાન રાખશે. અને યોહાનની સુવાર્તામાં લખેલું છે તેનો 1લો અધ્યાય તેની 12મી કલમ. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો.
જેટલા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, એમના નામનો અંગીકાર કરે છે, એટલાને દેવના છોકરા થવાનો અધિકાર મળે છે. જ્યારે તમે વિશ્વાસ કરો છો ત્યારે તમને દેવના છોકરા થવાનો અધિકાર મળે છે. અને જ્યારે તમે વિશ્વાસ કરીને આગળ વધો છો, બાપ્તિસ્મા લો છો, તમારા પાપ ધોઈ નાખો છો અને ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કરો છો. અને ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કરીને તમે ઈશ્વરના આત્માની દોરવણીમાં ચાલો છો, ત્યારે તમે દેવના દીકરા પણ બનો છો. અહીં તો ખાલી તમને અધિકાર મળ્યો વિશ્વાસથી, પણ ત્યાર પછી તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો ને એમની આજ્ઞા પ્રમાણે ચાલો, એમના દોરાવ્યા પ્રમાણે તમે ચાલો, ત્યારે તમે દેવના દીકરા પણ બનો છો. રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. જેટલા દેવના આત્માથી દોરાય છે, એટલે પવિત્ર આત્માથી દોરાય છે એટલા દેવના દીકરા છે. પણ દીકરા ક્યારે બને? કે જ્યારે દેવના આત્માથી દોરાય, એટલે પવિત્ર આત્માની દોરવણીમાં ચાલે. પવિત્ર આત્મા દોરવણી ક્યારે આપે? કે જ્યારે પવિત્ર આત્મા ન મળ્યા હોય. પવિત્ર આત્માને ક્યારે મળે? કે જ્યારે એણે બાપ્તિસ્મા લીધેલું હોય. બાપ્તિસ્મા માણસ ક્યારે લઈ શકે? જ્યારે એણે વિશ્વાસ કરેલો હોય. વિશ્વાસ વગર બાપ્તિસ્મા શક્ય નથી. એટલે તમે વિશ્વાસ કરો તો તમને દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો. એમાં તમે આગળ વધ્યા, તમે બાપ્તિસ્મા લીધું, તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા, તો અને એની દોરણીમાં તમે ચાલવા લાગ્યા, તો તમે દેવના દીકરા થાય. દેવના દીકરા, જેટલા બી દેવના દીકરાઓ બધા ભેગા થાય, એ કોનું કુટુંબ બને? દેવનું કુટુંબ, એટલે કે વિશ્વાસીઓનું કુટુંબ. તો વિશ્વાસનું કુટુંબ છે. અને એ કુટુંબમાં જવાના માટે તમારે પહેલાં વિશ્વાસ કરવો પડે. અને એ કુટુંબની સાર સંભાળ રાખવાનું ઈશ્વરે લોકોને સોંપેલું છે. એનો ફાયદો તમને મળે, એના માટે તમારે વિશ્વાસ કરવાની જરૂર છે. અને રોમનોનો પત્ર તેનો 4થો અધ્યાય તેની 11મી કલમમાં છે. તે બેસુન્નતિ હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મહોર સિક્કો થવા સારું તેને સુન્નતનું ચિહ્ન મળ્યું, જેથી તે સર્વ બેસુન્નતિ વિશ્વાસીઓનો પૂર્વજ થાય. એટલે તેઓને લેખે પણ તે વિશ્વાસનું ન્યાયીપણું ગણવામાં આવે. અહીંયા લખેલું છે કે ઇબ્રાહિમ એ વિશ્વાસીઓનો પૂર્વજ, એટલે કે વિશ્વાસીઓનો બાપ. અને આગળ 17મી કલમમાં છે, દેવ જે મુએલાને સજીવન કરનાર છે અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો તેની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે. જેમ લખેલું છે કે મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે, તેમ. હવે ઇબ્રાહિમ એ આપણા વિશ્વાસીઓનો પૂર્વજ છે. એ કોઈ પણ કોમનો હોય, કોઈ પણ દેશનો હોય, પરંતુ એ આપણા પિતા છે. પિતા છે તો આપણે એના બાળકો છે. પિતા અને બાળકો હોય એટલે સમજી લો કે કુટુંબ છે. બરાબર? તો એ કુટુંબની અંદર આપણે ત્યારે છે કે જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ. અને જો વિશ્વાસના કુટુંબના છે તો ઈશ્વરે જે લોકોને સાર સંભાળ રાખવાનું સોંપેલું, જે લોકો આપણી સાર સંભાળ રાખશે. અને માટે આપણે વિશ્વાસ કરવો જરૂરી છે. કેમ વિશ્વાસ કરો? તો કે આપણે વિશ્વાસના કુટુંબના બનીએ અને જેથી કરીને લોકો આપણી સાર સંભાળ રાખી શકે. માટે આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. 5મી વાત, વિશ્વાસ કેમ કરવો જોઈએ? તો વિશ્વાસની ઢાલ છે, વિશ્વાસ બખ્તર છે, અને વિશ્વાસ એ વહાણ પણ છે. વિશ્વાસ 3 પ્રકારના કાર્ય કરી શકે છે. એક તો એ ઢાલ. તો ઢાલ એક એવી વસ્તુ છે કે દુશ્મન આપણી પર જે કંઈ હુમલો કરે ને તો ભાઈ ઢાલ પર ઝીલી લેવાનું હોય, એટલે આપણને કશું નુકસાન ના થાય. પછી વિશ્વાસ એ બખ્તરનું કામ કરે છે. બખ્તર જે છે એ તમારા છાતીથી લઈને પેટ અને પાછળ ગરદનથી લઈને તમારી કમર સુધી એ વસ્તુને ઢાંકી રાખે છે. એટલે એટલા જગ્યા પર કોઈ પણ તમારી પર હુમલો કરે પણ તમને કશું ન થાય, કેમ કે એ જોરદાર એક મજબૂત ધાતુનું બનેલું હોય બખ્તર, એ તમને કંઈ ના કરી શકે. તો વિશ્વાસ એ બખ્તર પણ છે. અને વિશ્વાસ જે છે વહાણ છે, કે આ સમુદ્ર તમારે ક્રોસ કરીને બીજી બાજુ જવું હોય, કોઈ બીજા દેશમાં જવું હોય, તો એ વહાણ જે છે એ તમને એ લઈ જાય છે. તો આ બધી વસ્તુઓ કેવી છે? આ બધી વસ્તુઓ આત્મિક છે. અને આપણે વાંચીએ એફએસસી તેનો 6થો અધ્યાય 16મી કલમ. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના વળતા ભાલાઓ હોલવી શકશો. હા, અહીં સૌથી અગત્યની વાત લખેલી છે કે તમે સર્વ ઉપરાંત, એટલે બીજું બધું છે પણ એ ઉપરાંત તમે વિશ્વાસની ઢાલ ધારણ કરો. અને એનું કારણ આપેલું કે તમે દુષ્ટના બળતા ભાલા હોલવી શકો. પ્રભુના મોઢામાંથી તલવાર નીકળે છે.
અને તલવાર એટલે દેવનું વચન. એ રીતે જે દુષ્ટ લોકો છે એ લોકોના મોઢામાંથી છે ને બળતા ભાલા નીકળે છે. બળતા ભાલા આ બધી આત્મિક વસ્તુઓ છે. આ કોઈ દેખાતા નથી ભાલા, એ ખરેખર આપણને આને કોઈ વાગતા નથી. પણ જેમ પ્રભુના મોઢામાંથી તલવાર નીકળે તેમના મોઢામાંથી તલવાર નહીં પણ ઈશ્વરનું વચન નીકળે છે. એ રીતે જે દુષ્ટ લોકો ને એના મોઢામાંથી દુષ્ટ વાતો નીકળે, ગાળો નીકળે, ક્રોધાયમાન શબ્દો નીકળે, ટોન્ટ નીકળે, અને એવી વાતો નીકળે ને કે જે તમારા હૃદયની અંદર ઘૂસી જાય. મારા વિશે આવું કીધું, મને આમ બોલ્યા, મને તેમ બોલ્યા, ફલાણું ટીકડું હૃદયમાં લાગી જાય એને. અને એટલે જે વ્યક્તિને બીજા લોકોના બોલની અસર થઈ જાય, એને ખોટું લાગી જાય, મારા માટે આમ કીધું, તેના માટે આમ કીધું, તો એનું કારણ શું કે પેલી વિશ્વાસની ઢાલ નથી. જો વિશ્વાસની ઢાલ હોત તો બળતા ભાલાને કંઈ મૂકી શકત, ઢાલને વચ્ચે રાખીને ઢાલની ઉપર ઝીલી હતી. તો પેલા ભાલા જે એટલે ખરાબ શબ્દો છે ને હૃદયમાં ના ઉતરત, હૃદયમાં ના ઉતરત, એને ખોટું ના લાગત, એને કોઈની પ્રત્યે નફરત ના આવત અને કશું ના થાત. આ નિંદા એ જ વસ્તુ છે કે જ્યારે કોઈ તમારી વિરુદ્ધ કશું કહે છે તેમ તરત લાગી આવે છે. પરંતુ ઈશ્વર કહે છે કે વિશ્વાસની ઢાલ છે કે છે એને તમે ધારણ કરો. તો વિશ્વાસ કેમ કરવો જરૂરી છે કે વિશ્વાસ ઢાલનું કામ કરે છે. દુષ્ટના બળતા ભાલા તમારા હૃદય સુધી જવા દેતા નથી. કોઈને જેને જેવું બોલવું બોલ, આપણે તો કશું જ નહીં. એકવાર ટ્રેન જે છે એ સુરતથી અમદાવાદ આવતી હતી અને સુરતીઓ જે છે બધા ગાળો બોલાવવામાં બધા હોશિયાર, તે તો વાતમાં ગાળો બોલે. આપણે અમદાવાદે બેઠેલો હતો અને જગ્યાના માટે કંઈ ગડબડ થઈ ગઈ. ગડબડ થઈ ગયા તો સુરતી હતો તો ગાળો બોલવા લાગ્યો અને જેવી આવડતી હતી એવી ગાળો બોલી હોય અને છેક અમદાવાદ આવ્યું ત્યાં સુધી ચાલુ રાખી ગાળો. પણ અમદાવાદ શાંતિથી બેસી રહેલો. ત્યાં ઉતર્યા, બીજા બોલ્યો, ભાઈ તને ક્યારનો ગાળો દેતો હતો કે છે, દેતો હતો ને કે છે, મારું લોહી તો નહીં લીધું ને કશું તો છોડ ને યાર કે છે. એનો મતલબ શું? એના મગજ પર કશું લીધી જ નહીં અસર, એણે હૃદય સુધી આવાજ ના દીધી વસ્તુ. જેને જે બોલ્યો બોલ્યા કરો, મારે શું? પણ આવું ક્યારે થાય કે તમારી પાસે વિશ્વાસની ઢાલ હોય ને તો તમે દુષ્ટના બળતા ભાલા ખોલવી શકો. હવે ઢાલ અરે આ વિશ્વાસ જે છે એ બીજું કામ કરે છે બખ્તરનું. એ બખ્તરનું કામ કરે છે. આપણે બાઇબલ વાંચીએ પેલો થેસલોનિકી તેનો 5મો અધ્યાય 8મી કલમ. પણ આપણે દહાડાના છીએ માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. અહીં લખેલું છે કે વિશ્વાસનું બખ્તર. આ બહુ જરૂરી છે કે આપણો જે છાતીનો ભાગ છે એ છાતીનો ભાગ ઈશ્વરે આમ તો બહુ મજબૂત બનાવેલો છે, એને પાંસળીઓ આપેલી છે. અને જો ઘણી વખત ઘણા લોકોનો એક્સિડન્ટ થાય ને તો કે ભાઈ પાંસળી તૂટી ગઈ, ત્યારે ઘણા લોકો બહુ દુઃખ કરે, પાંસળી તૂટી ગઈ, શું કરવાનું? એટલે પણ પાંસળીની અંદર એક હૃદય છે. હૃદય તો બચી ગયું ને, પાંસળી ના હોત તો શું ફાટી જાત? હૃદય ફાટી જાત તો માણસ જીવતો. ભલે પાંસળી તૂટી, હૃદય તો બચી ગયું ને. એટલે હૃદય મેઇન જગ્યા છે. એટલે આ છાતીનો ભાગ અને પીઠનો ભાગ જે છે, પીઠમાં પાછળના ભાગમાં કરોડરજ્જુ આવી. આ કરોડરજ્જુ જે છે એક એવી વસ્તુ છે કે જે તમારા આખા શરીરને બળ પૂરું પાડે છે. તમે ગ્લાસ બી ઉંચકો ને એનું વજન કરોડરજ્જુ પર આવે, તમે ડોલ ઉંચકો ને એનું વજન કરોડરજ્જુ પર આવે. એ કરોડરજ્જુની રચના જ ઈશ્વરે એવી રીતે કરેલી છે. એમાં બધા મણકાયેલા છે, 2 મણકા વચ્ચે ગાદીઓ આવી ગયેલી છે. તમે ઘણી વખત પેલું મટન લેવા જવાનું કોણ ભાઈ ચાંપ આપને, એ ચાંપ એ જ છે. હા, જે તમને ખાવાની ગમતી હોય છે એ ચાંપ એ જ છે કે એ આખું તમારા શરીરનું વજન ઉઠાવી લે છે. એ જગ્યા પર જો કશો પ્રોબ્લેમ થઈ ગયો ને તો તમે જિંદગી પર પથારી બસ. તો આ બખ્તર શું સાચવે છે? એક તો તમારું હૃદય સાચવે છે, અંદર ફેફસા છે એ સાચવે છે, અંદર કિડની છે, લીવર છે, આ બધા નાજુક પાર્ટ છે એ બધા સાચવે છે. અને પાછળનો ભાગ એ કરોડરજ્જુને સાચવે છે. મેઇન પાર્ટ આ બખ્તર સાચવે છે. આગળથી જેને હુમલો કરો, જેને પાછળથી હુમલો કરો, જેને જે કરો કરો. આની શું કહે? વિશ્વાસનું બખ્તર. એટલે આત્મિક જીવનની અંદર તમારા આત્મિક પાર્ટ બધા સાચવી રાખીને તમને મરવા ના દે, આત્માની અંદર તમને કમજોર ના પડવા દે. એ કામ જો કોઈ કરે છે ને તો વિશ્વાસ. જે વિશ્વાસ છે એ તો બખ્તરનું કામ કરે છે.
અને માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ કે જે આપણને આત્મામાં કમજોર નથી પડવા દેતું. અને ત્રીજી વાત, વિશ્વાસ જે છે એ વહાણ છે. અને પહેલાં તિમોથીમાં લખેલું તેનો પહેલો અધ્યાય અને તેને 19મી કલમ. અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખે એનો ત્યાગ કરવાથી કેટલાય કે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. કેટલાક લોકોએ વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. વિશ્વાસને વહાણ સાથે સરખાવવામાં આવે છે. અને સમુદ્ર જે છે ને એ સમુદ્રને આ જીવન સાથે સરખાવવામાં આવે છે, આપણા આયુષ્ય સાથે સરખાવવામાં આવે છે. આ સમુદ્રને તમે પહેલે પાર નીકળી જાઓ તો એનો આત્મિક અર્થ એવો થાય કે તમે આ જીવન પાર કરીને પહેલે પાર નીકળી જાઓ. રસ્તામાં ડૂબી ગયા તો વાર્તા ખલાસ, તમે નર્કમાં. પણ જો તમે પાર કરી ગયા તો તમે પેલી બાજુ તમે બચી જશો, પેલી બાજુ સ્વર્ગ તમારા માટે મૂકેલું છે. તો આ વિશ્વાસનું જે વહાણ છે ને એ જ તમને સ્વર્ગ સુધી ચલાવવામાં મદદ કરે છે, જે તમને પહેલે પાર લઈ જશે. અને માટે વિશ્વાસનું જે વહાણ છે એ આપણા માટે જરૂરી છે. તો વિશ્વાસ એક વહાણનું કામ કરે છે, એક અનંત જીવન સુધી આપણને પહોંચાડે છે. અને માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ. તો જે પાંચમું કારણ હતું કે વિશ્વાસ કેમ કરવો જોઈએ, તો એનું કારણ છે કે વિશ્વાસ એ ઢાલ છે, વિશ્વાસ બખ્તર છે અને વિશ્વાસ વહાણ છે. માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ. છઠ્ઠી બાબત, વિશ્વાસથી બચાય છે. તમે જુઓ કે જે સ્ત્રીને 12 વર્ષથી લોહી વહી જવાનો રોગ હતો, લોહીવાની બીમારી, ભયંકર બીમારી, અને 12 વર્ષથી જે બાઈ આ બાબતથી પીડાતી હતી, એણે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખેલું, એને કંઈ ગુણ લાગ્યો નહોતો અને બધી સંપત્તિ એની નષ્ટ થઈ ગઈ. અને ત્યારે એણે પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું, એણે વિશ્વાસ કર્યો અને અહીં પ્રભુને આ જબ્બાને અડકીને સાજી થઈ ગઈ. પણ પ્રભુએ એવું ના કીધું કે જો મારા જબ્બાને તું અડકીને તું સાજી થઈ ગઈ. પણ પ્રભુ એની સાથે વાત કરી. અને આપણે વાંચીએ માર્કની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 34મી કલમ. અને તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દર્દથી સાજી થા. વિશ્વાસે તને શું કરી છે? બચાવી છે. હવે જો આ સ્ત્રી બધું ખર્ચીને સર્વસ્વ ખર્ચીને હેરાન થઈ ગયેલું, તો વાર્તા એના જીવનમાં ખલાસ જ છે. તો મૃત્યુ સિવાય એના જીવનમાં કશું છે નહીં. બધો એક વિશ્વાસ આવ્યો વાત સાંભળીને. એ વિશ્વાસ એને જીવન આપ્યું છે કે ચલો એક છે ઈસુ કે જેની પાછળ જવું તો મારું કામ થઈ જશે. હવે એ જમાનામાં અશુદ્ધ ગણાય, છાવણીની બહાર એણે રહેવાનું, છાવણીની અંદર આવી ના શકે, પ્રભુ ઈસુ પાસે જઈ ના શકે, કોઈ સ્ત્રી કે પુરુષને અડકી ના શકે, એ પણ અશુદ્ધ ગણાય એના લીધે. તો પછી તમે વિચાર કરો કે આ સ્ત્રી એ બધાની વચ્ચે પ્રભુ ઈસુની પાછળ આવી કઈ રીતે શકે? પણ એક વિશ્વાસ હતો, જે થવાનું થાય જવા દે, અડકી લેવા દે. તો જો એટલી કમજોર હાલતની અંદર ગમે તેમ ભીડમાં આવી, પણ અંદર બળ કયું હતું? વિશ્વાસનું બળ. બસ અડકી સાજી થઈ જશે, એ વિશ્વાસના બળે એ ગઈ. બાકી હું નથી માનતો કે જેને 12 વર્ષથી લોહી વચ્ચે તો આટલી બધી હિંમત એનામાં હોય, એ દોડી શકે ને જઈને અડકી શકે પ્રભુને. પણ વિશ્વાસના કારણે બળ આવ્યું. અને જો પ્રભુ શું ને કે મેં તને સાજી કરી, શું કહે છે? તારા વિશ્વાસે તને બચાવી છે. તો વિશ્વાસ શું કામ કરે છે? વિશ્વાસ બચાવવાનું કામ કરે છે. પછી આગળ વાંચીએ માર્કની લખેલી સુવાર્તા ત્યાં 10મો અધ્યાય અને 52મી કલમ. અને ઈસુએ તેને કહ્યું કે જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. અંધ માણસ, પણ એને પણ પ્રભુએ શું કીધું? તારા વિશ્વાસે તને બચાવ્યો છે. કીધું તારા વિશ્વાસે કાં તું બચી ગયો, તારા વિશ્વાસને કારણે તને આંખ મળી ગઈ. આવું તો બાઇબલની અંદર ઘણા બધા લોકો માટે લખેલું છે કે જ્યાં તારા વિશ્વાસે તને બચાવે છે. તો વિશ્વાસ જે છે ને એ આપણને બચાવે છે. તમે ગમે તેવી પરિસ્થિતિમાં હો, પણ જો તમે વિશ્વાસ રાખો ને કે હું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશ, તો મારા પ્રભુ મને બહાર કાઢશે, તો બચી જ જાઓ, બચાવ થઈ જ જાય તમારો. અને માટે વિશ્વાસ જે છે ને એ આપણને બચાવે છે. અને માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ. 7મી બાબત કે વિશ્વાસ કેમ કરવો જોઈએ? તો વિશ્વાસ એટલા માટે કરવો જોઈએ કે આપણે વિશ્વાસ કરીએ માટે દેવ પ્રયત્ન કરે છે. જો તમે વિશ્વાસમાં આવો ને એના માટે દેવ જે છે એ પ્રયત્ન કરતા હોય છે. અને યુહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 15મી કલમ. અને હું ત્યાં નહોતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું. એટલા સારું કે તમે વિશ્વાસ કરો. શું થયું? પેલા લાજરસ બીમાર હતા, એની બહેનોએ કહેવડાયેલું કે પ્રભુ તમે અહીં આવો કે છે,
કે મારો ભાઈ બચી જાય. પ્રભુ ના ગયા, એ ત્યાં રોકાઈ ગયા, ફરી કે બીજે જવાની વાત કરી. એમ કરતાં કરતાં લાજરસ મૃત્યુ પામ્યા. તો પ્રભુનો તો પ્લાન હતો જ કે મરી જાય પછી જ જવું, અને પછી જેને જીવતો કરું. તો કારણ શું હતું? તો કે શિષ્યો વધારે વિશ્વાસમાં આવે. તમે વિશ્વાસ કરવા માટે કહે છે. તો પ્રભુ ભાઈ શિષ્યોને કહે છે, ચલો લાગે છે કે આપણે લાજરસને ઉઠાડવા માટે જે કરી. તો કે પ્રભુ છોડો ને, કહે છે સૂઈ ગયો છે તો ઉઠી જશે. તો કે ના, સૂઈ નથી ગયો, મરી ગયો છે કે છે, એને ઉઠાડવા જવાનું છે. અને કે હું નહોતો ને ત્યાં ગાડી, કે છે હું ત્યાં નહોતો એટલા માટે આનંદ કરું છું કે છે. ત્યાં હોત તો પેલા મને મર્યા પહેલાં જ કહે છે ના તમે સાજો કરો. પણ ત્યાં નહોતો ને એટલે આનંદ કરું છું. કેમ? તો કે તમે વિશ્વાસમાં આવે શું થશો? દ્રઢ થશો. તો ઈશ્વર જે છે આપણે વિશ્વાસમાં ને એવા પ્રયત્નો કરે છે. લાજરસને શરૂઆતમાં સાજાપણું નહીં આપવાનું કારણ હતું કે શિષ્યો વિશ્વાસમાં વધે, દ્રઢ થાય અને મજબૂત થાય. માટે પ્રભુનો આ પ્રયત્ન હતો, અને માટે પ્રભુ કહેવા માગતા હતા કે તમારો વિશ્વાસ વધે, માટે હું ત્યાં નથી જતો. પછી આગળ વાંચીએ યોહાનની સુવાર્તા તેનો 11મો અધ્યાય 41 અને 42 કલમ. ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો, અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું. અને તું નિત્ય મારું સાંભળે છે એ હું જાણતો હતો, પણ જે લોકો આસપાસ ઊભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું. શું કહે છે કે આજુબાજુવાળા માટે હું તો કહું છું કે અહીં જે બધા લોકો ઊભા છે ને એ લોકોના માટે આવું બોલું છું. મને તો ખબર છે પ્રભુ, હું જ્યારે પ્રાર્થના કરતા તમે સાંભળો જ છો ને, તમે જવાબ આપવાના જ છો. પણ લોકોને ખબર પડે કે ઈસુલે જેવો તો વ્યક્તિ નથી. લોકો મારી પર વિશ્વાસ કરે, લોકો ઈશ્વર પર વિશ્વાસ કરે, એના માટે પ્રભુ સાથ થવા દીધું. એટલે પ્રભુ શું ત્યાં જઈને ઘાંટો પાડીને બોલે છે. બાકી ધીરે નહોતા કામ કરી શકતા ચૂપચાપ, એ ચાલો લાજરસ બહાર આવી જલા, તો બી લાજરસ તો બહાર આવી જતી. પ્રભુ શું લોકોના માટે આ કામ કર્યું. એટલે આપણે વિશ્વાસ કરીએ ને એવો ઈશ્વર પ્રયત્ન કરે છે. પછી આગળ લખેલું છે યોહાને લખેલું સુવાર્તા 73મો અધ્યાય તેની 19મી કલમ. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું, એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. પ્રભુ શું પોતાના શિષ્યોને પોતાના મરણની વાત વારંવાર કરતા હતા, અને કહેતા કે હું મરવાનો છું ને ત્રીજા દિવસ સજીવન થવાનું, મરવાનો છું ને ત્રીજા દિવસ સજીવન થવાનું. એટલે જ્યારે વસ્તુ થાય ને ત્યારે કોને યાદ આવે, યાર પ્રભુ તો વાત કરતા હતા કે મરવાના છે ને ત્રીજા દિવસ સજીવન બી થશે. યાર કીધું એવું જ થયું. એટલે વિશ્વાસ વધે ને. તમે જ્યારે જે કહો છો એવું ભવિષ્યમાં કોઈ વચન છે અને એ વચન પૂરું થાય તો લોકોનો વિશ્વાસ કેવો વધે. એટલે જ્યારે ભવિષ્યવાણી થતી હોય છે અને ભવિષ્યવાણી પૂરી થાય ત્યારે લોકોનો વિશ્વાસ વધે છે. તો પ્રભુ એ લોકોને પહેલેથી કહે છે કે હું મરીશ પણ અને ત્રીજા દિવસ સજીવન પણ થઈશ. એટલા માટે કહી રાખું છું કે જ્યારે આ થાય ને ત્યારે જ તમારો વિશ્વાસ વધે કે છે. ત્યારે તમે વિશ્વાસ કરો, માટે તમને અગાઉથી કહું છું. તો જો ઈશ્વર લોકો વિશ્વાસ કરે ને એવા પ્રયત્નો એ કરતા હોય છે. પછી આગળ વાંચીએ યોહાનને લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 29મી કલમ. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો, માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. અહીંયા પણ જે વાત લખેલી છે એ પવિત્ર આત્માની વાત કરેલી છે. જે 16મી કલમમાં લખેલું છે કે હું બાપની પાસે જઈશ ને એમ વિનંતી કરીશ ને પવિત્ર આત્મા આવશે. 26મી કલમમાં લખેલું છે કે પવિત્ર આત્મા આવશે ત્યારે તે તમને બધું શીખવાડશે. આ બધી જે વાત પ્રભુ શું કરેલી એની વાત કરે કે જ્યારે તમે થાય ને કે ત્યારે તમને યાદ આવે, તમે વિશ્વાસ કરો કે હા આ બધું મેં તમને કીધેલું હતું. એટલે પવિત્ર આત્માની વાત એડવાન્સમાં પ્રભુ શું કીધેલી હતી, એ પણ એના માટે કીધેલી હતી કે પ્રભુ શું એ લોકો વિશ્વાસ કરે, એના માટે પ્રભુ શું આ બધા પ્રયત્નો કરતા હતા. પછી આગળ વાંચીએ તેનો 17મો અધ્યાય યોહાને લખેલી સુવાર્તા 17મો અધ્યાય 20 અને 21મી કલમ. વળી હું એકલા તેઓને સારું નહીં, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારું પણ વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ આપણામાં થાય કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. જો પ્રભુ શું પ્રાર્થના કરતા હતા કે શિષ્યો વિશ્વાસમાં વધે, બીજા બધા લોકો વિશ્વાસમાં વધે, એના માટે પ્રભુ શું સતત પ્રાર્થનામાં પણ હતા અને પ્રાર્થના કરતા હતા કે લોકો વિશ્વાસની અંદર વધે. એટલું જ નહીં, આ પ્રયત્ન આજે પણ ચાલુ છે પ્રભુનો. અને હિબ્રુના પત્રમાં લખેલું તેનો 7મો અધ્યાય તેની 25મી કલમ. એ માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. આજે પણ પ્રભુ શું પિતા પરમેશ્વરના જમણા હાથે બિરાજમાન થઈને આ જ વાતો કરે છે, આ લોકોનો બચાવો.
આપણે વિશ્વાસમાં આવે એના માટે ઈશ્વર આજે પણ એ પ્રયત્નો એ કરી રહ્યા છે. જ્યારે પ્રભુ ઈસુએ બધા શિષ્યોને દર્શન આપ્યા ત્યાં થોમા નહોતા, અને થોમા શિષ્યોનું સાંભળીને વિશ્વાસ પણ નથી કરતા, નહીં કરતો, જવા દો, એવું ના કર્યું પ્રભુએ. પણ થોમાને ફરી દર્શન આપ્યું ને. અને યુહાનમાં લખેલું, યુહાને લખેલું સુવાર્તા તેના 20મો અધ્યાય 27મી કલમ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ગાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. જો પ્રભુ સ્પેશિયલ ફરી આવ્યા થોમાના માટે, વિશ્વાસ કરવા લાગે છે, અવિશ્વાસી ના રહે. થોમાના માટે બી પ્રયત્ન કર્યો કે થોમા તું વિશ્વાસ કર. અને ખાસ કલમમાં છે યુહાને લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને તેની 25મી કલમ. ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહીં એમ હું ધારું છું. એટલા બધા કામ ઈશ્વરે કરેલા છે, પણ કે બધા લખે ને તો કે પૃથ્વી પર સમાવેશ જ ના થાય. અને પછી એના 20મા અધ્યાયમાં લખેલું છે 30 અને 31મી કલમ. ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો, અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. હા, કેમ આ બધું લખવામાં આવ્યું? આપણે વિશ્વાસ કરીએ. જો એ લોકોના સમયમાં જે હતા એ લોકોના માટે નહીં, આપણે પણ વિશ્વાસ કરીએ ને એના માટે ઈશ્વર પ્રયત્નો કરે છે. ને બાઇબલ આપણને એટલા માટે જ આપેલું છે કે આપણે વાંચીને એ વિશ્વાસ કરીએ. તો ઈશ્વર આપણા માટે આ બધા પ્રયત્નો કરે છે કે આપણે બાઇબલ રાખીએ, આપણે બાઇબલ વાંચીએ. એના માટે ઈશ્વર એ હંમેશા આપણા માટે પ્રયત્નો કરે છે અને કરતા આવ્યા છે. હજુ કલમમાં છે યુહાને લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 48, 49, 50મી કલમ. ત્યારે ઈસુએ તેને કહ્યું કે ચિહ્નો તથા ચમત્કારો દીઠા વગર તમે વિશ્વાસ કરવાના નથી. અમીર તેને કહે છે કે પ્રભુ, મારા દીકરાના મરવા અગાઉ આવ. ઈસુ તેને કહે છે કે ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો. અહીંયા પણ બાઇબલ કહે છે કે તમે ચમત્કાર જોયા આગળ વિશ્વાસ નથી કરવાના. ચમત્કારો કંઈ જરૂરી નહોતા, પણ જો લોકો વિશ્વાસ કરે ને એના માટે પ્રભુએ ચમત્કાર કર્યો. આપણા દરેકના જીવનમાં ચમત્કારો થયેલા શાના માટે? કે ઈશ્વર ચાહે છે કે આપણે વિશ્વાસમાં વધીએ. તો ચમત્કારો થાય છે એ ઈશ્વર એ પ્રયત્નો કરી રહ્યા છે આપણા માટે કે આપણે વિશ્વાસની અંદર આપણે આગળ વધીએ. પછી રોમનોનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 5મી કલમ. સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છીએ. હા, પાઉલ કહે છે અમે કૃપા પામ્યા છે, અમે પ્રેરિત પદ પામ્યા. શાના માટે? તો કે લોકો વિશ્વાસ કરે ને એના માટે. જો ઈશ્વરે પ્રેરિતોને કેમ ઠરાયા છે, ઈશ્વર કેમ સેવકોને ઠરાયા છે? તો લોકો વિશ્વાસ કરે એના માટે. એટલે જે કંઈ થઈ રહ્યું છે આપણે બધા વિશ્વાસ કરીએ એના માટે ઈશ્વર આ બધા કામ કરી રહ્યા છે. ઈશ્વર આપણે વિશ્વાસમાં ને પ્રયત્નો કરે છે. આવો તો ઢગલાબંધ બાઇબલની અંદર આપણને જાણવા મળશે કે ઈશ્વર આપણા માટે એવા બધા પ્રયત્નો કરે છે. અને એક બીજી કલમમાં છે 1 કોરિન્થી 12મો અધ્યાય 9મી કલમ. કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાના કૃપાદાન. આત્મા વડે વિશ્વાસ. કેમ ઈશ્વરે પોતાના આત્માના મોકલ્યો? કે જેથી કરીને આપણે આત્મા પર વિશ્વાસ કરીએ અને વિશ્વાસ કરીને આપણે આગળ વધીએ. એના માટે તો આત્મા મોકલવાનું કારણ એ જ છે કે આપણે વિશ્વાસમાં આવીએ. તો ઈશ્વરે આ બધા કાર્યો, આ બધા પ્રયત્નો એ આપણા માટે કર્યા છે. આત્મા એટલા માટે મોકલે છે કે જેથી કરીને આપણે વિશ્વાસની અંદર આવીએ. અને રોમનોના પત્રમાં લખેલું છે તેનો 16મો અધ્યાય તેની 25મી કલમ. હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય એ માટે સનાતન દેવની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે. ઈશ્વરે એમના બાઇબલના મર્મ કેમ આપ્યા લોકોને? કે જેથી કરીને લોકો વિશ્વાસ કરી શકે. તો ઈશ્વરે આપણા માટે બહુ બધા પ્રયત્નો કર્યા છે કે જેથી કરીને આપણે વિશ્વાસમાં આવીએ. અને માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ. જો દેવ આપણા માટે આટલા બધા પ્રયત્નો કરે છે તો આપણે કેમ વિશ્વાસમાં ના આવીએ? કેમ આપણે વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત ના થઈએ? વિશ્વાસ કરવાનું 8મું કારણ છે કે વિશ્વાસના ફાયદા ઘણા છે. તમે જો કે કેટલા બધા લોકો બાઇબલની અંદરથી સાજાપણું પ્રાપ્ત કર્યું
શાના કારણે? વિશ્વાસ હતો એટલા માટે. લોહીવાળી સ્ત્રી કેમ સાજી થઈ? વિશ્વાસના કારણે. 2 આંધળા કેમ ના દેખતા થયા? વિશ્વાસના કારણે. લુસ્ત્રાનો પેલો પાંગડો કેમ ચાલતો થઈ ગયો? વિશ્વાસના કારણે. તો વિશ્વાસથી ઘણા બધા કામ થાય છે, અને વિશ્વાસ જે છે એ આપણા માટે ફાયદાકારક છે. વિશ્વાસથી જ આપણને આશીર્વાદ મળે છે. વિશ્વાસથી જ આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને માટે વિશ્વાસના ઘણા બધા ફાયદા છે, અને માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ. વિશ્વાસના ફાયદા છે માટે આ ટૉપિક હજુ પણ લાંબો છે, જે વિશ્વાસના ફાયદા છે એના પછી આપણે જોઈશું પણ ખરા. પણ અત્યારે 8મું કારણ વિશ્વાસ કેમ કરવો જોઈએ, તો વિશ્વાસના ફાયદા છે કરવાના, માટે આપણે વિશ્વાસ કરવો જોઈએ. અને 9મી વાત કે વિશ્વાસ કેમ કરવો જોઈએ, તો વિશ્વાસનો સમય છે, અને સમય ખલાસ થઈ જશે. વિશ્વાસ એટલા માટે આપણે કરવો જોઈએ કે એનો સમયગાળો નક્કી જ કરેલો છે. એ સમયગાળો પૂરો થશે ને પછી વિશ્વાસ કરવાનો સમય પણ આપણા બધાના જીવનમાંથી એ પૂરો થઈ જશે, ખલાસ થઈ જશે. અને યુહાનની સુવાર્તામાં આપણે વાંચીએ તેમ 16મો અધ્યાય 29 અને 31મી કલમ. હવે અમે જાણીએ છીએ કે તું સઘળી વાતો જાણે છે, ને કોઈ માણસ તને પૂછે એવી તને અગત્ય નથી. એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તું દેવ પાસેથી આવ્યો છે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે શું હવે વિશ્વાસ કરો છો? છો વિચાર કરો, જ્યારે શિષ્યોએ કીધું કે પ્રભુ હવે અમને વિશ્વાસ આવી ગયો, તમે જે કંઈ કરો બધું બરાબર છે, કે હવે અમને વિશ્વાસ આવ્યો. તો પ્રભુ શું અત્યારે વિશ્વાસ કરો છો? કે 3 વર્ષ પૂરા થવાય ત્યારે તમે વિશ્વાસ કરો છો? કે છોડો કે જે અત્યાર સુધી તમે વિશ્વાસ કેટલા બધા આગળ હોવા જોઈતા હતા, તો હજુ હમણાં વિશ્વાસ કરો છો? કે એટલે હજુ તો આ લોકો બહુ મોડે વિશ્વાસમાં આવ્યા એમ પ્રભુ કહેવા માગે છે. તો ખરેખર આવું એ વખતે તો ના જ થયું, પણ હવે થશે કે વિશ્વાસનો સમય પૂરો થઈ જશે, અને વિશ્વાસનો સમય ખલાસ થઈ જશે. કારણ કે રોમનોના પત્રમાં લખેલું છે કે 13મો અધ્યાય તેની 11મી કલમ. સમય વર્તીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે. બાઇબલ કે જ્યારે તમે વિશ્વાસ કરવા માંડ્યો એનાથી તારણ હજુ નજીક આવેલું. તારણ એટલે પ્રભુનું બીજું આગમનનો દિવસ, એ નજીક આવી રહ્યો છે. એટલે જેમ જેમ દિવસો જાય છે ને એમ પ્રભુના આગમનનો દિવસ વધારે નજીક આવતો જાય છે. એમનો આગમનના દિવસ આવી જશે, વિશ્વાસનો સમય ખલાસ થઈ જશે, અને માટે એ સમય પૂરો થઈ રહ્યો છે ધીરે ધીરે. અને માટે જ્યાં સુધી સમય છે ને ત્યાં સુધી આપણે વિશ્વાસ કરી લેવો જોઈએ. સમય નથી ઓછો છે માટે આપણે વિશ્વાસ કરી લેવો જોઈએ. રોમનોના પત્રમાં લખેલું છે, તમે 14મો અધ્યાય અને 10 થી 13 કલમો વાંચો. પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે, અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને દેવના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે. લખેલું છે કે પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે, અને દરેક જીભ દેવની સ્તુતિ કરશે. એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. અહીં બાઇબલમાં જે લખેલું છે કે આપણે દરેકે કઈ ઊભું રહેવાનું છે? દેવના ન્યાયાસન આગળ. અહીં જે શબ્દો વાપરે છે કે આપણે બધાએ, જે માણસ જ્યારે મરશે ને ત્યારે તો એને ઊભું જ રહેવાનું છે. પણ જો અહીં આગળ બાઇબલ બધાની વાત કરતા હોય ને, એટલે એ વાત છે છેલ્લા ન્યાયકાળની વાત, કે જ્યારે બધી પ્રજા ભેગી થશે, જમણી બાજુ ઘેટા અને ડાબી બાજુ બકરા હશે. એટલે આ તો ખાલી તુલના કરે છે ઘેટા અને બકરા, પણ છે બધા માણસો. એ સમયે દરેક ઘૂંટણ ઈશ્વરની આગળ નમશે, અને દરેક જીભ કબૂલ કરશે કે હા પ્રભુ તમે જ દેવ છો, તમારા સાહેબ બીજું કોઈ નહીં. બધા વિશ્વાસ કરશે. પણ આવો શું ફાયદો? આ તો ફાયદો ત્યારે હતો કે જ્યારે તમે આ પૃથ્વી પર જીવો છો, એ સમયે તમે વિશ્વાસ કરેલો તો. ત્યાર પછી આપણા માટે કોઈ વિશ્વાસ ફાયદાકારક નથી. છેલ્લો ન્યાય થતો હોય અને બકરા બાજુ માણસનું જીવન હોય, કે માણસ ઊભો રહેલો હોય લાઈનમાં, અને ત્યારે એણે એ વિશ્વાસ કરે તો શું ફાયદો? એટલે અત્યારે સમય છે, અત્યારે આપણે વિશ્વાસ કરી લેવો જોઈએ. તો આટલા કારણ છે જેના કારણે આપણે વિશ્વાસ કરવો જોઈએ.